યસ. જય શ્રી કૃષ્ણ. મને આ ઘૂંટણનો દુખાવો હતો, બેક સાઈડમાં દુખાવો હતો. પછી અહીંયા આવી વડોદરા, મારી બહેનને પણ અહીંયા બે બહેનો છે મારી નાની, એ બંનેને એકને કમરનો દુખાવો, એકને ઘૂંટણનો હતો. બે અહીંયા આવી અને એકદમ સારા એમના થઈ ગયા ટ્રીટમેન્ટથી. તો પછી એમણે મને કહ્યું કે બેન તમે પણ અહીંયા જાઓ, તમારા પણ ઘૂંટણ સારું થઈ જશે. મારા ઘૂંટણમાં બહુ સોઇલિંગ આવી ગયું હતું, એકદમ ટાઈટ થઈ ગયું હતું, બેક પેઇન પણ બહુ દુખાવો હતો. પછી અહીંયા પછી મેં 7 દિવસનું મારી જે ટ્રીટમેન્ટ ચાલ્યું ને એમાં અમને બહુ જ ફરક છે. અને ખરેખર એટલો ફરક છે કે મારું બેક પેઇન તો લગભગ 80% એકદમ સારું થઈ ગયું. કેટલા વર્ષથી હતું? મને આ લગભગ 10-12 વર્ષથી હતું. 10-12 વર્ષથી દુખાવો હતો. હા. અને મેં પૂનામાં પણ, હું પૂનાથી આવી છું અહીં ઘડી, અને બધું બતાવ્યું પણ મેં અહીં ઘડી. ત્યાં પણ મારી ટ્રીટમેન્ટ ચાલતું હતું, પણ પેલું મેડિકલના દવાઓથી તો એવું કે પેઇન કિલર આપે એટલે જરા 2 દિવસ આવ્યું, 3 દિવસે પાછું એવું નહીં. પછી અહીંયા મને જરા ફાયદો વધારે લાગ્યો. હું માનું છું આયુર્વેદમાં, હું બહુ માનું છું. સરસ. 7 દિવસમાં 80 થી 90% સારું થયું ને? હા હા, કમ્પ્લીટ સારું. એટલે મોટે ભાગે એવું કહેવાય ને કે આયુર્વેદમાં વાર લાગે. હા, વાર લાગે, પણ આટલા ઝડપથી જ્યારે સ્પેસિફિક પંચકર્મની ટ્રીટમેન્ટ થાય તો પહેલા દિવસથી રાહત મળવાની ચાલુ થઈ જાય. હા, પહેલા દિવસથી મને સંતોષ થઈ ગયો હતો કે હું સારી જગ્યાએ હું આવી છું. સરસ. તો આગળ પણ દક્ષાબેન આપણું શરીર સારું રહે એના માટે અમે જે તમને નિયમોનું પાલન કહીએ બધું પાલન કરશો એટલે કાયમ માટે સારા રહેશે. અને આપણું જીવીએ ત્યાં સુધી શરીર એકદમ સરસ રીતે હાલતું ચાલતું રહે, નિયમો પાલન કરીએ એટલે એ બધું ફોલો કરશો એટલે શરીર સારું જ રહેશે. હા, ચોક્કસ. ચાલો.